વિવેક હોય, જેનામાં જ્ઞાન ભક્તિ ને કર્મ હોય, એ બાપ ચાર વર્ણથી પર છે. જાતિ રે પાતી નહીં હરી કેરા દેશમાં. હે બાપ, અહીંયા આ રામકથાના મંડપની અંદર આપણે બેઠા, અહીંયા આપણે બધા ભૂલી ગયા કે હું પટેલ છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું સાધુ છું, હું રાજપૂત છું, હું રજપૂત છું, હું દરજી છું. અરે જે કાંઈ છું એ આપણે ભૂલી ગયા છીએ. આપણે બધા જ અહીંયા ભગવાનના ભક્ત તરીકે બેઠા છીએ. વર્ણ માતર ને સાંભળવાની કથા. કાલે સવારે બ્રાહ્મણો એમ કે છે અમારો અધિકાર, કાલે સવારે ક્ષત્રિયો એમ કહેશે કે અમારો અધિકાર, કાલે સવારે વૈશ્ય એમ કહેશે કે આ કથામાં સેવા અમે આપીએ, પૈસો અમે આપીએ, અમારો અધિકાર. હે કાલે સવારે શુદ્રો કહે છે કે સેવા અમે કરીએ. ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે વર્ણ માતરનો અધિકાર છે રામકથા સાંભળવાનો. સાર્વભૌમત્વ વસુદેવ કુટુંબકમની ભાવના અહીંયા તુલસીદાસજીએ સૌથી પહેલા કરી છે. એટલે લખ્યું છે વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. એવા ગણપતિને સરસ્વતીને પ્રાર્થના કરી. સૌથી પહેલા આપણે ગણપતિને પ્રાર્થના કરીએ. શા માટે? કે ગણપતિ સર્વ વિઘ્નોના નાશ કરનારા છે. ગણપતિનો અર્થ છે સમૂહના પતિ, આપણા આગેવાન. પછી ગામના આગેવાન હોય એને ગણપતિ કહેવાય, ઘરના આગેવાન હોય એને ગણપતિ કહેવાય. હા, એ ગણપતિ છે બા. અને બહેનો તો એવા તૈયાર ને કે એની વાત નહીં, વાતે વાતમાં ગણપતિ દાદા બોલો. ઉનાળામાં ખીસીના પાપડ કરે ને તોય ગણપતિ મૂકે બોલો. અગાસી ઉપર ફળિયામાં હા પેલા ખાટલાના પાયે ગણપતિ મૂકે અને પછી પાપડ વણીને મૂકવે. હા, એ પાપડ બધા ભેગા કરી લે. ગણપતિ તો કાગડો. વિચાર કરો. એટલે ગણપતિ જીવનમાં જોઈએ. એટલા માટે ગણપતિ છે એ આપણા વિઘ્ન હરતા દેવ છે. જય ગણ ગાઈએ ગણપતિ જગવંદન. ગણનાથ નમો નમસ્તે. ગાઈએ ગણપતિ જગવંદન. અને ત્યારબાદ ગણપતિની પ્રાર્થના કરી વડીલો, પછી સરસ્વતીની પ્રાર્થના કરી. ચા પાણીનો વિરામ થાય તો મને કહેજો. ઇન્ટર આપવું હોય એટલે મને કહેજો, બરાબર? હા સાહેબ, જ્યારે સમય થાય ત્યારે મને કહેવાનું ભાઈ ત્યારે થઈ ગયું છે, બરાબર? હા. ત્યારબાદ હા 1 મિનિટમાં આપો. 11:30. ઓકે. ત્યારબાદ સરસ્વતીની પ્રાર્થના કરી. ગણપતિ ને સરસ્વતી. માણસ ઘણો રૂડો રૂપાળો હોય, દેખાવડો હોય,
શરીરમાં સારો હોય, 5 હાથ પૂરો હોય, પણ જીભ જ ન હોય તો તમે ક્યારેય તમારી દીકરી મૂંગાને દીધી? બાપા ઘણું સારું છે, ઘર બાર, મોટર, ગાડી, બંગલા, સુરત મકાન, જમીન બધું, પણ જીભ નથી તો દીકરી દીધી તમે એને? કયો છે? નહીં. હા, સરસ્વતી વિના જીવનમાં બધું ખોટું છે. સરસ્વતી જીવનમાં જોઈએ. સરસ્વતી એ બુદ્ધિના દેવતા છે, એટલે સરસ્વતીને પ્રાર્થના કરી છે. આપણે ત્યાં ભાવગીત બહુ સરસ નાનું છે. ઓ શારદા તું આવ મારા જીવનમાં, ઓ શારદા તું આવ મારા જીવનમાં, ઓ શારદા તું આવ મારા જીવનમાં, ઓ શારદા તું આવ મારા જીવનમાં. હે વાણીમાં, વર્તનમાં, નર્તનમાં, મુજ કીર્તનમાં, ઓ શારદા. વાણીમાં, વર્તનમાં, નર્તનમાં, મુજ કીર્તનમાં, ઓ શારદા. હે વાણીમાં, વર્તનમાં, નર્તનમાં, મુજ કીર્તનમાં, ઓ શારદા. હે વાણીમાં, વર્તનમાં, નર્તનમાં, મુજ કીર્તનમાં, ઓ શારદા. જગનાયા ગણમાં નાચું, મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાવું, ઈશના બની વિચારો. જગનાયા ગણમાં નાચું, મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાવું, ઈશના બની વિચારો. જગનાયા ગણમાં નાચું, મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાવું, ઈશના બની વિચારો. જગનાયા ગણમાં નાચું, મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાવું, ઈશના બની વિચારો. ભારતે વિશાળતા ઉર અંબરમાં, ભારતે વિશાળતા ઉર અંબરમાં, વાણીમાં, વર્તનમાં, નર્તનમાં, મુજ કીર્તનમાં, ઓ શારદા. 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 ગણપતિની પ્રાર્થના પછી સરસ્વતીની પ્રાર્થના. જીવનમાં સરસ્વતી પણ જોઈએ, અને સરસ્વતી એટલે બુદ્ધિ છે. હવે બુદ્ધિની કંઈ હાંટ નથી, બુદ્ધિની કોઈ દુકાન નથી કે ચાલો આપણે 500 ગ્રામ લઈ લઈએ, કિલોગ્રામ લઈ લઈએ. પણ વિચાર કરો, બુદ્ધિ કેળવવા માટે તો માણસે, હા, જેમ એરણ ઉપર લોખંડ ટીપાય પછી એનો ઘાટ થાય, એમ બુદ્ધિને એરણ ઉપર આપણે ઘસાવવું પડે, ટીપાવવું પડે, તો જ સરસ્વતીની ઉપાસના સાથે. કડચી હોય ને, કડચી બેન, તમે શાક બનાવો છો, એમાં કડચાને ખબર ન પડે કે એમાં મીઠું બાકી છે કે મરચું બાકી છે. કડચાને કાંઈ ખબર પડે? એ કડચાને કાંઈ ખબર ન પડે. જ્ઞાન કથીન ગાડા ભરે, જ્યાં સુધી અંતરનો મટે નહીં વિખવાદ. કબીર કહે કડચા કંદોઈના, કોઈ દિન પામે ન સ્વાદ. તો એના માટે તો આપણે પ્રયત્ન કરવો પડે બાપ. એ શાકને સહેજ ચાખવું પડે, દાળને ચાખવી પડે, તો જ ખબર પડે. એવી રીતે બુદ્ધિને ખરેખર ઘસવી પડે, અને તો જ એ સતેજ થાય. બધું દાદા, બુદ્ધિને જ્યાં સુધી ઘસીએ નહીં ને, ત્યાં સુધી કોઈ વસ્તુનો. ઘણા બુદ્ધિ ઘસ્યા જ કરે. બોલો, હા, એવી આમ બુદ્ધિને અણીદાર બનાવે કે એની વાત નહીં. તમારા ખિસ્સામાં 1000 રૂપિયા છે, ક્યારે મારા ખિસ્સામાં આવે, એની એવી બુદ્ધિ દોડે એવી કે એની વાત નહીં.
એવી બુદ્ધિ દોડાવે. આજે અને માણસ સવારમાં જાગે ને બ્રશ કરતો કરતો એ જ વિચાર કરે કે આજે ગાળીઓ કોનો કરવો. સવારમાં જાગીને આ જ વિચાર, બ્રશ કરતા કરતા એ જ વિચાર, પછી ચા પીવું. એટલે સાહેબ બુદ્ધિ છે એને બુદ્ધિ નથી કહેવાતી. બુદ્ધિ તો જ્યાં સારા વિચાર માટે વાપરીએ. એટલા માટે હનુમાનજીને કીધું છે બુદ્ધિમતામ વરિષ્ઠમ. સમયે સમયે ક્યાં કઈ રીતનું હો આપણે બુદ્ધિ ચલાવવી એ તો હનુમાનજી પાસેથી શીખવું પડે. ગામડા ગામમાં એક યુવાન હતો ને, રોજ પોતાના ઓટે તો એક યુવાન દરરોજ પોતાના મોટે બેઠો બેઠો બ્રશ કરે કાયમ, અને પાડોશની અંદરથી પેલી કુંડી ભેંસ નીકળે, એવા શિંગડા વાળેલા એવી વગર નીકળે ને. એ યુવાન બ્રશ કરતો કરતો વિચાર કરે એક દી આ શિંગડામાં પગ નાખો, એક દી કે આ ભેંસના શિંગડામાં પગ નાખવો છે. 6 મહિના સુધી વિચાર કરો ને એક દી બરાબર અહીંયા માલધારીએ પોતાના પાડોશીએ ભેંસ છોડી અને આ બરાબર ડેલામાંથી બહાર નીકળી અને બોલી, અને બોલતાની સાથે યુવાને છે ને દોડીને મોઢામાં બ્રશ અને દોડીને ભેંસના શિંગડામાં પગ નાખી દીધો અને ભેંસ ભડકી. હો ભાઈ, અને જાય હો ભાઈ શેરીએ શેરીએ એવી ભડકી કે એની વાત નહીં. ગામના બધા ભાળિયા લઈને ઉભા રહી ગયા, લાકડા આડા મૂક્યા, એવું કર્યું હે 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 કરતા માંડ ભેંસને પકડી અને માંડ યુવાન ત્યાં તો કોણીએ ઝુલાઈ ગયો, મોઢે ઝુલાઈ ગયો, આમાં લોહી લુહાણ થઈ ગયો. એ માંડ અને ભાઈ ભેંસના શિંગડામાંથી પગ નીકળે કેમ? તો માંડ બહેને પકડી હાથી રાખી અને પગ કાઢ્યો ને પછી બધાએ કીધું પેલા વિચાર તો કરતો ક્યાં પગ નાખ્યો? એ કે 100 મહિનાથી વિચાર તો કરતો, આ અખતરો કર્યો. કહેવાનો અર્થ એ છે કે માણસ બુદ્ધિ દોડાવે, વિચાર કરે, પણ બસ આ વાત. એટલે આપણે 9 દિવસ બીજો કોઈ વિચાર નથી કરવાનો. આપણે વિચાર માત્ર રામનો જ કરવાનો, મારા જીવન વિકાસનો જ કરવાનો છે, બીજું કંઈ. તો પહેલા ગણપતિને સરસ્વતીને પ્રાર્થના કરી અને ત્યારબાદ હવે ભગવાન શિવ અને મા ભવાનીને પ્રાર્થના કરે છે. ભગવાન શિવ એ વિશ્વાસ છે અને મા પાર્વતી એ શ્રદ્ધા છે. જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ આ બે વાત હોય ને બહેનો માતાઓ, તો જ આપણે કથા સાંભળી શકીએ, તો જ આપણે વહેલા ઊભા થઈ શકીએ અને તો જ આ જીવન ચાલી શકે, નહીં તો ચાલે નહીં. રાત્રે સૂઈ ગયા પછી આપણે શ્રદ્ધા ન હોય કે સવારમાં હું જાગીશ કે નહીં, તો આપણે જાગીએ જ નહીં, પથારીમાં જ રહીએ. પણ શ્રદ્ધા છે આપણને કે ભગવાને મને શાંતિનું દાન આપ્યું તો સવારમાં મને સ્મૃતિનું દાન આપવા માટે જગાડશે. એટલે ભગવાન શિવ એ શ્રદ્ધા છે, માં પાર્વતી એ વિશ્વાસ છે. એટલે ભગવાન શિવજીને નમસ્કાર કર્યા ગોસ્વામીજીએ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વર. માણસના જીવનમાં બે વસ્તુ હોવી જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસ. જો શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો આ માનવનું શરીર નથી નથી ને નથી. વિચાર કરો, ભગવાન આપણને સવારના પહોરમાં જાગી અને સીધું જ સ્મૃતિનું દાન આપી દે. હા, બપોરે જમે એટલે શક્તિનું દાન આપે, સાંજે સૂઈ એટલે શાંતિનું દાન આપે છે. વિચાર કરજો હે વડીલો, બહેનો, માતાઓ, ભગવાન ઉપરને આપણે શ્રદ્ધા છે ને તેને નહીતર આપણે ક્યારેય સવારમાં જાગી શકીએ ખરા? ન જાગી શકીએ. એટલે જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ શિવ પાર્વતી આપે છે. એટલે દરરોજ બાપ શિવ મંદિરે જવું જોઈએ, શિવજીને નમસ્કાર કરવા જોઈએ. બાપ શિવ જ આપણા જીવનમાં વિશ્વાસ પૂરો પાડે છે. એટલા માટે એક ભજન સંતવાણીમાં કહ્યું છે, એ જી તમે
વિશ્વાસી નરને નવ વેડો. તમે જેના જીવનમાં વિશ્વાસ હોય ને એને ભાંગો નહીં, એ વિશ્વાસને વધારો. એ તમે વિશ્વાસી નરને નવ વેડો. એ મારા રાજ રે એવા નર રે નુગરાની તારે મેળલો કરીએ એવા નર રે રાની તારે મેળલો કરીએ. તમે વિશ્વાસી નરને નવ વેડો. એ મારા રાજ રે નર રે એ નુગરાની હારે મેળલો કરીએ એવા નર રે એ નુગરાની હારે મેળલો કરીએ. એવા નિષ્ઠુર કૃતજ્ઞની સાથે ન બેસો. હા, સાચા ખોટા બોલીને ન આવે મંદિરે. સાચા ખોટા બોલીને ન આવે મંદિરે. મંદિર મૂર્તિ પૂજા એ માણસનું ઉત્થાનનું સ્થાન છે. તમે જોજો, લાખો રૂપિયાના મંદિર બનાવીએ પણ મંદિરે જવા વાળા કેટલા? આંગળીની બેડે ગણી લો ને, 5 બહેનો 5 ભાઈઓ. અરે જન્માષ્ટમી, રામનવમી, ચૈત્રી પૂનમ જેવા તહેવાર હોય તો જવા વાળા નહીં. બોલો, કાં તો કે મારા પગ દુખે છે, કાં તો મને માથું દુખે છે, કાં તો મને મજા નથી. એવા હાચા ને ખોટા બાના આપી અને મંદિરે ન જાય. સાચા ખોટા બોલીને ન આવે મંદિરે. સાચા ખોટા બોલીને ન આવે મંદિરે. તો થાલા રે બજારું મામાલે. વ્યક્તિને હારે ન બેસાય કે જે આપણને બીજા રસ્તે લઈ જાય, જે આપણા વિશ્વાસને ખંડિત કરે, જે આપણી શ્રદ્ધાને તોડે, એની સાથે ક્યારેય ન બેસવું. ક્યારેય ન. કે ભગવાન શિવ અને મા ભવાની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. ભગવાન શિવ આપણને વિશ્વાસ આપે છે જીવનમાં, અને જીવનમાં વિશ્વાસથી જ આગળ વધાય છે. વિશ્વાસ એ તો હરી મિલે લોહા વિકંચન. તો આવી વિશ્વાસની સરસ વાત કર્યા પછી ગુરુને વંદના કરી. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ વ્યાભ્યાન વિનાન પ્રંશંતિ યમાસ્થિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. યમાશ્રિતો હિ વક્રોપી. જેમ બીજનો ચંદ્રમાં સૌ નમસ્કાર કરે એવી રીતે ગુરુને સૌએ નમસ્કાર કરવા જોઈએ. કારણ કે ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ